આજે વાત કરીએ બહુચરમાના ઇતિહાસ વિશે। 70 વર્ષ પહેલાંની વાત છે। સુસવાઈ ગામના ભુવાએ 999 ગામની નાત તેડાવી કે મારી માતા બેચરાજી મરી ગઈ છે, તો એને મારે બેસણું કરવું છે। પછી ભુવા સાથે જે થયું એ ખરેખર સાંભળવા જેવું છે। તો મિત્રો આવો જાણીએ આજના આ ઇતિહાસ। મિત્રો સુસવાઈ ગામની વાત કરું છું। સુસવાઈ ગામના એક વીરાદાદાની વાત છે। વીરોદાદો માતા બહુચરના ભુવા હતા। તેઓ એકવાર વનવગડામાં ફરવા નીકળ્યા, ત્યારે તેમના દીકરાઓએ તેતર પકડ્યા હતા। આ જોઈ વીરાદાદાએ બાળકોના હાથમાંથી તેતર લઈ લીધા અને કહ્યું, આમ પક્ષીઓને હેરાન ના કરાય। પરંતુ તે જ સમયે સુસવાઈ ગામના 3 દરબારો ત્યાંથી નીકળ્યા અને તેમને એમ લાગ્યું કે વીરાદાદાએ તેતર પકડ્યા છે। પછી તેમને વીરાદાદાના હાથમાંથી તેતર ઉડાડી દીધા અને વીરાદાદાને માર્યા। વીરાદાદાને 4 લાકડીઓ મારી અને વીરોદાદો માતાજીના ભુવા હતા। તે સમયે ચૈતર મહિનો ચાલતો હતો અને વીરાદાદાએ નોરતાનો ઉપવાસ હતો। વીરાદાદાએ નેહાકા નાખ્યા અને તેમના તેતર છૂટી ગયા, તેમનો કોઈ વાંધો નહોતો, પરંતુ પોતે ભૂવો હતા અને તેમના પાસે મા બહુચરનો ખાંડિયો હતો। છતાં દરબારોએ વીરાદાદાને 3 લાકડીઓ મારી। વીરાદાદાને લાગી આવ્યું। પછી વીરાદાદાએ ત્યાં જ ધરતી પર 3.5 ફૂટ ઊંડો ખાડો કર્યો અને બહુચરમાનું ખોડું અને ખાડામાં દાટી દીધા અને માથે વાળી દીધી ધૂળ। રડતા અવાજે ગામમાં આવીને લોકોને કહ્યું, મારી બેચરાજી મરી ગઈ છે, મારે બેસણું રાખ્યું છે। 12મા દાડે વીરાદાદાએ બોલ્યા, મારી બેચરાજી મરી ગઈ છે અને હું તેને દાટીને આવ્યો છું। 999 ગામની નાતને તેડાવી। શું થયું કે માતા બેચરાજી મરી ગઈ? અલ્યા, માતાઓ મરી જતી હશે કે? હા, મારી માતા મરી ગઈ। તો કેવી રીતે? મારે ચૈતર મહિનાના નોરતા ચાલતા હતા અને મને સુસવાઈ ગામના દરબારોએ 3 લાકડીઓ મારી અને ત્યાં જ મારી પાસે મા બહુચરાજીનો કરડિયો હતો અને જો મારી માતાને કરડિયો જો મારી સાથે હોય અને મારી દેવી જો મારા પડખે હોય અને મને દરબારો આમ લાકડીઓ મારી જાય તો મને નક્કી થયું કે મારી માતા મરી ગઈ છે, નહીતર મને મારનારું હોય કોણ? અને તે દિવસ કહેવાય છે કે એક 7 વર્ષની દીકરી ધૂની અને બોલી કે ખમ્મા મારા વીરા, હું તારા બાપની દેવી બેચરાજી। હા મારી બોલ કે દીકરા રહેવા દે, ઝેરના પારખા ના હોય કે ના મારી, તું મારા બાપની દેવી હોય તો બનાય ને સરખા મનથી। જો તારી ભક્તિ કરી હોય તો આજ મને બતાવ અને લાકડીઓ મારી છે એને જય કર ભડાકો, જેથી કહેવાય કે મારા ગામમાં જીવતા ખાઈ જાય તેવી દેવી બેચરાજી બેઠી છે। જ્યાં તને જે 3 દરબારોએ લાકડીઓ મારી છે અને 3ના સવારના ઉગતા સૂરજની સાથે જો એમની નનાબીઓ ના કાઢું તો સમજજે કે તારી માતા બાપની દેવી બેચરાજી બોલી હતી। બીજા દિવસ સૂરજ ઉગ્યો અને જોયું તો આખું ગામ ભેગું થયેલું હતું। ત્યારે ભુવા વીરાદાદાએ જોયું તો પહેલા 3 દરબારો મરેલા પડ્યા હતા। પછી પાછો વીરોદાદા માતાના મઢે આવી હાથ જોડ્યા અને કહ્યું, હે મારી દીકરી, મને બોલતા બોલાઈ ગયું, હે દેવીએ મેં તારું માપ કાઢી દીધું। માં, આ 3 દરબારોને મરવા ના દેવાય। અને 3ની ગામની વચ્ચે નનાબીઓ નીકળી અને કહેવાય છે કે પહેલાં વીરાદાદાને મારનાર 3 દરબારોની નનાબીઓ નીકળી ત્યારે જ એક 7 વર્ષની દીકરી ધૂનવા લાગી અને માતા બેચરાજીનો પવન આવ્યો અને ગામના દરબારોને કીધું કે દરબારો ઉભા રહો, આજે 3 દરબારો જે નનાબીઓ નીકળી છે મર્યા નથી, એ તો મારા બહુચરાજીએ માર્યા છે। મારા ભુવાએ ટહુકો કર્યો, પણ મારો ભુવો સાચો હોય અને આ નનાબીઓ એઠી ઉતાર અને તમે મારા બેચરાજીનો માંડવો મારા ભુવાના ઘરે આવી નાખો તો 3ને જીવતા કરો। ત્યાંથી આ કાકા ગામના દરબારોએ પાઘડી ઉતારી કહ્યું, હે માડી, અમે તારો માંડવો નાખીશું, પણ આ 3ને જીવતા કર। અને તે દિવસ કહેવાય છે 7 વર્ષની દીકરી બોલી કે જાઓ પેલા કૂવામાં અને મારો ભુવો બેઠ્યો છે અને એના કોઠે માતા શરૂ થાય અને એ આવી અને આ નનાબીઓને 3 ઢેબા મારે અને દરબારોને જીવતા થાય તો માનજો કે હું જુવારના ચોક વસનારી માતા બોલી હતી। અને આ રીતે મા બહુચરાજીએ 3 દરબારોને સાજા કર્યા। મિત્રો, આ હતો આજનો ઇતિહાસ। માનો તો દેવ, ના માનો તો કંઈ નહીં। તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય બેચરાજી।